નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજકોટમાં ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ કરી રૂપાલાના નિવેદન સામે વિરોધ યથાવત હોવાનું એલાન કર્યું। ગઈકાલે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે સમાધાનની જાહેરાત કરી હતી, જેની સામે સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિયોએ વિપરીત નિવેદન આપ્યું। રાજકોટમાં સાવરકુંડલા સ્ટેટના પ્રતાપભાઈ ખુમાણ, અડતાળા સ્ટેટના જીતેન્દ્ર વાળા, સનાળા સ્ટેટના વીરેન્દ્ર વાળા, સૂર્યપ્રતાપગઢ સ્ટેટ પ્રકાશ વાળા સહિત સૌરાષ્ટ્રભરના કાઠી ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી, જેમાં શુક્રવારે કમલમમાંથી કરાયેલી જાહેરાતને અર્ધ સત્ય ગણાવી। પ્રતાપ ખુમાણે કહ્યું કે સમાજના કેટલાક આગેવાનોએ જે જાહેરાત કરી તે અર્ધ સત્ય છે। કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો સમાજનો નિર્ણય ન લઈ શકે, સાથે જ દબાણમાં આવીને જાહેરાત કરી હોવાનો દાવો કર્યો। સમાજના આગેવાનો સાથે કોઈ મતભેદ ન હોવાની પણ સ્પષ્ટતા કરી। એ અમારા આગેવાનો છે, એ અમારા માનનીય બધા વડીલો છે, એનો પણ વિરોધ નથી। અમારામાં એમાં ને બેમાં ફૂટપાટ પાડવાનો કોઈ આશય નથી। માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય, પૂરું સત્ય નથી। જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય, એના કારણો હોય, કોઈ અંગત કારણો હોય, પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય। મુદ્દો એ છે કે મીટિંગ ક્યાં બોલાવવામાં આવી હતી, પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી હતી? કમલમમાં ભાજપના કાર્યાલય। આ મીટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે। મુદ્દો વ્યક્તિગત છે, મુદ્દો પક્ષ સાથે નથી, મુદ્દો રાષ્ટ્રીય નીતિ સાથે નથી, મુદ્દો નરેન્દ્ર મોદી સાથે નથી। પણ ક્યાં સુધી સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી, અને આ જે સમર્થન છે એક પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે। અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે, એટલે એમને આ ફરજ પડી હોય સમર્થન આપવાની। આનાથી મોટું બીજી કોઈ વાત નથી। આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે, એમની ઉમેદવારી રદ કરી અને કોઈ પણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ। જો 16 તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થઈ તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ, ભાજપને મૂકવા પણ તૈયાર છીએ। રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન। આવતીકાલે સાંજે 5 વાગ્યે મહાસંમેલન શરૂ થશે। રાજકોટ પોલીસ આપી શકે છે મહાસંમેલન અંગે મંજૂરી। ડીસીબી, એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસ સહિત 250થી વધુ અધિકારીઓને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે। પોલીસે ટ્રાફિક અંગે પણ સર્વેની કામગીરી પૂરી કરી છે। મંજૂરીની પ્રક્રિયા મોટાભાગે પૂર્ણ થવા આવી હોવાની માહિતી છે। આવતીકાલે રતનપર ગામમાં ખુલ્લા ખેતરમાં આ સંમેલન મળી રહ્યું છે, જેમાં સ્ટેજ પણ બનાવવામાં આવી રહ્યો છે। 1,00,000-2 લાખ માણસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને ટાવર પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે। કેવડી સાઉન્ડ સિસ્ટમ? સાઉન્ડ સિસ્ટમ હે બહુ મોટી છે, જબરદસ્ત છે। સાબરકાંઠાના હિંમતનગરમાં રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન યોજાયું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા। સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી થઈ। લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ થઈ રહ્યો છે, ત્યારે પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ જૂનાગઢના કેશોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કર્યો। ગ્રામજનોએ મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કર્યું। પ્રચાર કાર્ય માટે સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા। લોકસભા ચૂંટણીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચૂંટણી તંત્રએ પ્રયાસો હાથ ધર્યા। ફ્રી અને ફેર ઇલેક્શન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સ્ટેટિક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી, જેમાં 85 ટીમો કાર્યરત કરવામાં આવી છે। જે ટીમમાં એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, વિડીયોગ્રાફર અને પોલીસ કર્મચારી હશે। જે ટીમ લોકસભા બોર્ડર, વિધાનસભા બોર્ડર પર વ્હીકલનું ચેકિંગ હાથ ધરશે, ઉપરાંત ગેરકાનૂની પ્રવૃત્તિ પર રોક લગાવશે અને ગત ચૂંટણીમાં જ્યાં આવી પ્રવૃત્તિ પકડાઈ હશે ત્યાં ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવશે। જ્યારથી આ આપણે નોટિસ બહાર પાડવામાં આવી છે ત્યારથી સ્ટેટિક સર્વેલન્સ ટીમ એસએસટી કરીને એક ટીમની રચના કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લામાં આવી કુલ 85 ટીમ છે। આ ટીમનું કાર્ય એ છે કે એ જ્યાં જિલ્લાની બોર્ડર ચેન્જ થતી હોય અથવા તો એવી જગ્યાઓ છે કે જ્યાં ગઈ વખતે ઇલેક્શન રિલેટેડ માહિતી પકડાઈ હોય એ જગ્યાએ વ્હીકલ્સની ચકાસણી કરશે।
ભરમાર વચ્ચે વધુ 2 નકલી ડોક્ટર પકડાયા. સુરતના પાંડેસરામાં એસઓજીએ 2 નકલી ડોક્ટરોને પકડી પાડ્યા. શહેરના ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી હિમાંશુ શેખર પાડા અને સદામ શકુર બનખાનને એસઓજીએ ઝડપી પાડ્યા. આ બંને નકલી તબીબો જગન્નાથ ક્લિનિક અને નીર ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે 39,000ના મુદ્દામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી છે. તો 39,000થી વધુનો મુદ્દામાલ પણ અહીંથી પકડાયો છે. નકલીની ભરમાર વચ્ચે હવે નકલી તબીબો પણ સામે આવી રહ્યા છે. પોલીસે આ બંને નકલી તબીબોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પાંડેસરા વિસ્તારમાં આ નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા. ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી આ બંનેની ધરપકડ કરાઈ છે. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ભારતના 7 ગેમર સાથે પીએમ મોદીએ કરી ચર્ચા. ભુજના તીર્થ મહેતા પણ સામેલ. પડકારો અને કયા સુધારા કરી શકાય તેના પર ચર્ચા થઈ. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકળામણ ભરી સ્થિતિ. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ. તો એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધે તેવી આગાહી. ગુજરાતની 26 બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ. પહેલા દિવસે અનેક નેતાઓએ ઉપાડ્યા ફોર્મ. અમદાવાદમાં 85 ટીમોનું ચેકિંગ. એક વાત સમાચારોમાં આગળ વાત કચ્છની. કચ્છ જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું. નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલમાં આ ઘટના બની. કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. તો નાની ખાખરથી મોટી ખાખર વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું, જેના પગલે આ કેનાલના પાણી આસપાસના વિસ્તારોમાં અને વાડીઓમાં ખેતરોમાં ફરી વળ્યા છે, જેથી ખેડૂતોને અહીંયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો. માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે. તો કચ્છ જિલ્લામાં નર્મદા જિલ્લામાં ગાબડું પડ્યું છે. ખાસ તો નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું. નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલની આ ઘટના છે. કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે કેનાલમાં કેટલું મોટું ગાબડું છે અને પાણીનો વહેણ જે છે એ આસપાસના ખેતરોમાં ફરી વળ્યો છે. ખેડૂતોએ વાવેલો જે પાક છે તેમના ઉપર આ પાણી ફરી વળ્યા છે, જેના પગલે ખેડૂતોને અહીંયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વધુ માહિતી સાથે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે. મેહુલ, આ જે નુકસાન થયું છે તેને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે કે કયા કયા પાકોને નુકસાન, કેટલું નુકસાન? જી પંકજ, ચોક્કસથી વાત કરીએ તો માંડવી તાલુકાના ખાખર પાસે આવેલી નર્મદા કેનાલ છે તેમાં ગાબડું પડ્યું હતું. નાની ખાખર અને મોટી ખાખર વચ્ચે આ કેનાલ છે તેમાં ગાબડું પડ્યું હતું અને જે ગાબડું પડવાના કારણે જે પાણી છે તે આસપાસના જે ખેતરો છે, વાડી વિસ્તાર છે ત્યાં પાસે ફરી વળ્યા હતા. ચોક્કસથી વાત કરીએ તો ખેડૂતોના હાલ જે ઊભા પાક છે તેમાં ભારે નુકસાન થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે. ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને આ અગાઉ પણ અનેક વાર છે તે ગાબડા છે તે કેનાલોમાં પડ્યો છે અને ખેડૂતોએ અનેકવાર ભ્રષ્ટાચારને થયો હોવાની કેનાલમાં વાત પણ કરી છે. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર મારે જાહેર કરાઈ છે આગાહી. 14 થી 16 એપ્રિલ સુધી ફૂંકાઈ શકે છે તેજ પવન. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ થશે. ગુજરાતમાં 2 દિવસ રહેશે વરસાદી માહોલ. આજે ગુજરાતના 11 જિલ્લામાં થઈ શકે વરસાદ. વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, નવસારીમાં વરસાદની આગાહી. સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે વરસાદ. લુણાવાડામાં ટીટોડીએ મૂકેલા ઈંડાને લઈ અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની કરી આગાહી. કહ્યું, હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા. તાપીમાં ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું. ઉનાળામાં પાણીની માંગ 150 MLD થી વધીને 1520 MLD થઈ. પાણી અતિશય દુર્ગંધ મારતું હોવાથી પાણી છોડાયું. પાણીની નવી આવક થતાં લેવલ 540 મીટરે પહોંચ્યું. એકતાનગરમાં જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી મુકાયા. કાળઝાળ ગરમીથી પ્રાણીઓને મળશે રક્ષણ, તે માટે 20 જેટલા એસી અને 50 કુલર લગાવાયા. અંગ દઝાડતી ગરમીમાં વિદેશી પ્રાણીઓની ખાસ દેખરેખ રખાશે. મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. નહેરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડીને 50 કિલો ઘીનો જથ્થો કર્યો જપ્ત. 300 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા હતા અખાદ્ય ઘી. ફરિયાદના પગલે ફૂડ વિભાગની કાર્યવાહી.
જેતપુરમાં સારણના પુલ પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. જેસીબી બંધ પડી જતા પુલ પર વાહનોની લાંબી લાઈનો લાગી. ટ્રાફિક જામ થતા જેતપુર ધારાસભ્ય પણ અટવાયા હતા. જેતપુર સિટી પોલીસની જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. રાજકોટના શાપર વેરાવળમાં ભેદી ધડાકા થયા હોવાનો સ્થાનિકોનો દાવો. દિવસમાં 3 વખત ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકા થયા હોવાનો દાવો. ભેદી ધડાકાનો અવાજ સાંભળીને લોકો ઘર બહાર દોડી આવ્યા. પંચમહાલમાં ખેતી સાથે મવડાના ફળ ફૂલ વેચીને ગુજરાત લાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બદલાતા વાતાવરણની અસરના કારણે મવડાના ફૂલની આવક ઘટી. માર્ચ અને એપ્રિલમાં ખેડૂતો ઉજાગરા કરી મવડાના ફૂલ એકઠા કરે છે. ફૂલ એકઠા થયા બાદ ખેડૂતો તેની સુકવણી કરીને તેનું વેચાણ કરે છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ફક્ત 25% મવડાના ફૂલની આવક થઈ છે. ફૂલની ઓછી આવકના કારણે ખેડૂતોને બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગરમાં ઉનાળુ પાકનું મબલખ ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. સારું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાઈ. આ વર્ષે 31,000 હેક્ટરમાં જમીનમાં ઉનાળુ વાવેતર કરાયું. તલ, ઘાસચારો, શાકભાજી, બાજરી, મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર થયું. ચરોતરમાં વણાકબોરી ડેમમાં હજી 119 ફૂટની જળસપાટી જોવા મળી. ડેમના 6 દરવાજા રિપેર કરવાની કામગીરીના લીધે 2 મહિના સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે. વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો જળવાઈ રહેતા નહીં રહે પીવાના પાણીની વ્યવસ્થા. પાટણમાં પાલિકાના વેરા વધારા મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પાલિકાએ પાણી, સફાઈ, ભૂગર્ભ, ગટર સહિતનો વેરો ડબલ કરી દેતા રોષ. વધારો પાછો ખેંચવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત. ભાવનગરના નારી ગામમાં પાણીનો પોકાર. 20 દિવસથી પાણી ન મળતા સ્થાનિકોની હાલત કફોડી બની. ગંદુ પાણી મળતું હોવાની સ્થાનિકોની ફરિયાદ. બળબડતા તાપમાં પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવા મહિલાઓ મજબૂર. લોકસભાની ચૂંટણીને લઈને સરકારી કચેરીઓમાં અરજદારોને ધર્મના ધક્કા. તમામ અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેતા અરજદારો અટવાયા. આ તરફ અધિકારીઓ જણાવ્યું કે ચૂંટણીની સાથે અરજદારોની એમરજન્સીને લઈને પણ કરાઈ છે કામગીરી.